ખોડીદાસ મહારાજની, તુલસીદાસ મહારાજની, ઘનશ્યામદાસ મહારાજની, ભગુરામદાસ મહારાજની જય. આવેલા હરિગુરુ સંતની જય. આજે ગુરુવાર અને લીંબોડા ઝીલુ ભગત ને ત્યાં ગુરુવાર અતિ આનંદ. સદગુરુ મહારાજની જ્યાં મહેર હોય ને ત્યાં ગુરુવાર હોય. ને ઘનશ્યામરામ મહારાજ તો આજ સૈન પરીક્ષા કરવા નીકળી ગયા છે. શું થાય છે જોવું છે. આ બધાને કીધું ના હું જગાડું છું પણ કઈ જાગતા નથી, એટલે એમાં એ ક્યારેક ક્યારેક હવે એવું અનુભવ કરવા મળી ગયા. પણ આગા હવે તેમાં ચાલુ રાખજો, હું હાજરમાં નથી એમ. એટલે પછી રિઝલ્ટ એનું પૂછાય કે આવડે એમને શું કર્યું તેમ. દાડિયા કર્યા હતા પણ કામ કર્યું છે નથી કર્યું કઈ. એટલે સારું કહેવાય, શબ્દ સ્વરૂપે ગુરુ મહારાજની હાજરી હોય જ તે. ગુરુ મહારાજ નથી એવું આપણે ક્યારે નહીં રાખવાનું, છે જ તે, હાજરમાં જ છે. સંતો મહાપુરુષોએ જેટલા જેટલા અનુભવ કરી અને અહીંયા શાસ્ત્રશારની અંદર લેખી અને દેહનો વિલય થયો છે, પણ શબ્દ સ્વરૂપમાં છે. જેને જેને અનુભવ કર્યો ને એને અનુભવ થતો જાય છે. અને સદગુરુ મહારાજના શરણ લીધા સિવાય કઈ પાર આવે એવું છે નહીં. અને એવા શબ્દ છે સંતો મહાપુરુષોના કે જો કોઈને વાગી જાય તો લાગી જાય, અને લાગી જાય તો જાગી જાય. સદગુરુએ દાતડી આપી અને નાનું મોટું ખડ કઢાય. દાસ રાયસંગ ને ગુરુ તુલસી મળ્યા, વગર કાંકરે વઢાય. સદગુરુ મહારાજ આપણને ક્યારેક એવા મીઠા ભાવથી વઢતા હોય છે, તો એ શબ્દને કાંકર નો હોય, એટલે મીઠા ભાવથી વઢતા હોય એટલે વઢાય એમ. તો કદાચ કોક જીવાત્માને એમ કે શબ્દ લાગી જાય ને તો એ જાગી જાય. જાગી જાય એટલે અહીંયા સત્યની કમાણી કરી અને આ દેહનો વિલય થઈ જાય, નામ સ્વરૂપે રહી જાય એમ. જેટલા મહાપુરુષોએ આપણને કીધું કાંઈક બોલો કાંઈક બોલો, પણ આપણે થોડી ઘણી મહેનત હોય. મહેનત હોય, મહેનતનો શબ્દનો અનુભવ કરવો. મહેનત, મહેનત સદગુરુના શરણમાં મહેનત હોય તો કંઈક અનુભવ થાય, ને જો ન હોય તો ન થાય. એટલે કીધું જ્ઞાની પુરુષ હોય ત્યાંના સંગમાં રહેવું, સંતના સંગમાં રહેવું. ગમે એવો માર ફાડ્યો હોય ને તો સંતના સંગમાં રહે એટલે સંત બની જાય. કોયલ ને કાગડાની ઉપમા આપ્યું, બગલા ને હંસના ઉપમા આપ્યું, વિરલા અને પથ્થરની ઉપમા આપ્યું. આપણને સમજાવવા માટે સંતોએ આવા શબ્દ મૂક્યા છે, પણ આપણે સમજવી ને તો આનંદ થાય. હે મનવા સાંભળ નામની વાતું, આશે આદિ અનાદિનું ખાતું. મેરે લીધું મારા શિરને સાટે આ દુનિયામાં દર્શાતું. શું એક આપણે નામ સાંભળવી છે દર્શાય છે એમ, પણ જેને સદગુરુ મહારાજના શરણે આ શિર હોતું હોય ને એને અનુભવ થાય. ઈંડું હતું ત્યારે બોલતું અને બચ્ચું બોલે ના. ચાંચ વિના પંખી સારો સરે ને પાંખ વિના ઉડી જાતું. હે મનવા સાંભળ નામની વાતું. હવે આ પરિબ્રહ્મ પરમાત્મા સર્વેના ઘટમાં વસી રહેલો, એને ચાંચોય નથી, પાંખય નથી, કઈ નથી. અને ઈંડું હતું ત્યારે બોલતું ને બચ્ચું બોલે ના. એમ સદગુરુ મહારાજના શરણે ગયા ને એ બચડા બની ગયા. બચડા બની ગયા એટલે બોલી ન શકે. પણ ઈંડું, કારણ કે સેવાણું ન હોય ત્યારે ઈંડું હોય એટલે ઈંડું હોય એટલે બોલે. હવે જો અવળવાણીમાં આપ્યું, ઈંડું હતું ત્યારે બોલતું ને બચ્ચું બોલે ના. સદગુરુ મહારાજના શરણે મહાજ્ઞાની પુરુષ હોય, આમ કેટલો ફૂલ પાવર, અને જો એ સદગુરુ શરણ ગ્રહણ કરી જાય તો એ બોલતું બંધ થઈ જાય. કારણ કે એને સમજણમાં આવી ગયું કે હું અત્યારે લગી બોલતો ને એ બધું ઘણું બધું ફેરમાં હતું, અને અત્યારે જે બોલું ને
બહુ વિચાર કરીને બોલવું પડે છે, એટલે અનુભવ થાય ત્યારે એવું થાય. ઈરે પંખી મારી નજરે દેખાતું, અનહદ પર કરતું વાતું. નવખંડમાં નિરાજ દેશ છે, જૂનું નામ પરખાતું. નવખંડ આ મોટો જબરો દેશ છે, પણ એમાં સદગુરુ શરણ સિવાય આપણને સમજાય નહીં એવું જૂનું નામ પરખાતું એમ કીધું છે. જૂનું નામ પરખાતું. અહીંયા તો હજારો નામ છે જ તે, પણ આદિ અનાદિનું એક જ નામ, જેને જે સ્થળે આપણે રેવી છીએ, આ દેહ છોડ્યા પછી અને આ દેહ બંધાણા પછી જે સ્થળેથી આવી છે, એવડું એ નામ. આખી જગતમાં ઈશ્વર એક હોય, અનેક ન હોય, એમ સંતો મહાપુરુષોએ આપણને પોતાની ઓળખાણ કરાવી છે, એની વાતો છે. નામ તુલસીની વાણી મારા સંતો, નામ તુલસીની વાણી. ઓહમ સોહમ થી પર જાણો, તેની કરી લો ઓળખાણી મારા સંતો, નામ તુલસીની વાણી. ઓહમ સોહમ, જે શ્વાસ હાલે એને ઓહમ ને સોહમ કહેવામાં આવે છે, પણ ઈથીને પર છે એની કરી લો ઓળખાણી. ઈથીને પર છે એની ઓળખાણી કરવાનું કીધું છે. સંતો મહાપુરુષો ઘણા બધા એવા શબ્દ એમના પડ્યા છે કે આપણું મતું અહીંયા પોગે નહીં. હેતુ તો આપે છો આત્મ રામ, ખબર વિના ખોળતો. મૃગલો મોયો માયાની જાળમાં હેંડે ઝાંઝવાના પાણી ડોળતો. મૃગલો એટલે મન, આપણને ખબર નથી એટલે ઝાંઝવાનું પાણી ડોળ્યા જેવું છે. અહીંયાથી આમ લઈશું, અહીંયાથી આમ કરશું, અહીંયાથી આમ કરશું, પણ એ માયલું કઈ હોતું નથી. તેમાં કોઈનો નો સીપે તરસ, એવી અવિધા રૂપી રાત છે. તેમાં જાગશે કોઈક જન, એવી ભૂલવણીની ભાત છે. અહીંયા ભૂલવણી છે બધી, જેટલા અહીંયા આયા એટલા બધાને ભૂલવણી છે, પણ એ ભૂલવણીને સીધા રસ્તે જવું હોય તો સદગુરુ મહારાજનું શરણ લેવું પડે અને સદગુરુ મહારાજનું શરણ સેવવું પડે. જેમ રામ અને રાવણનું યુદ્ધ થયું ત્યારે રામ ભગવાન તો ઘણા બધા કે છે બાણ મારતા હતા, પણ કે 10 માથા ને 20 ભુજાળો કહેવાય. 20 ભુજા એટલે 20 હાથ અને 10 માથા. હવે આવડા મોટું ક્યાં આપણે ગોતવા જવું? એવડું મોટું વસ્ત્ર કેમ સિવાય? એટલે કઈક અલૌકિક સંતો મહાપુરુષોએ આમાં મૂક્યું છે, પણ આપણને કઈ સમજાય નહીં એટલે શું કરવાનું? જ્યારે પોતાનો જ ભય, જેને વિભીષણ કહેવામાં આવે, એને જઈને કીધું કે હે પ્રભુ, એને તમારે પાડવો ને તો કે ના ભીમ મારો. પોતાનો જ ભય, વિચાર કરો. એટલે ભગવાને ના ભીમ માર્યું, રાવણ કે પડી ગયો. ત્યારે રામથી નાના એમના ભાઈ લક્ષ્મણ, હે લક્ષ્મણ, હવે રાજનીતિ જો શીખવી હોય તો જા કે. લક્ષ્મણ તો માથા ઉપર જઈને ઉભા રહી ગયા. બોલો કઈ બોલો જ નહીં. ઓહો, પાછો જઈને કે ભાઈ કઈ બોલતો નથી, કાંઈ વાંધો નહીં, લે હું જાઉં કે. ત્યારે રામ શરણમાં જઈને ઉભા રહ્યા, 2 હાથ જોડીને. કારણ કે રાવણને મારવાનો તો બ્રાહ્મણને નહીં. ત્યારે રાવણ પડ્યો શું બોલે છે? જો લક્ષ્મણ, તારામાં રામમાં કેટલો ફેર છે. રાજનીતિ શીખવી હોય, કંઈ પણ શીખવું હોય ને તો ચરણમાં જઈને શીખાય, માથા ઉપર ન શીખાય. એવું આ બધું મહાપુરુષે લખ્યું છે આપણને કંઈક સમજવા માટે. પણ આપણને સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા થાય અને આપણું લક્ષ્ય બરાબર હોય તો
એ પ્રાપ્ત થાય ને અત્યારે થાય નહીં. પરમોજીને પૂછ્યું ને શ્યામા લીધું છે નામ, દાસ તુલસી સત્ય એવું શું હશે ઠામ. હવે આવો પ્રશ્ન પ્રજાવાળો મૂક્યો છે. સદગુરુ મહારાજના શરણે જાય એને અનુભવ હોય કે આ લેવું હોય તો શ્યામા લેવાય. હા, જ્ઞાની પુરુષ ગુરુ મહારાજની દયા થઈ હોય તેને તરત લક્ષમાં લેવાનો અનુભવ આવી જાય અને લે જ તે. નામનું અંજવાળું સસરાસર શોભી રહ્યું, દાસ તુલસી સચ કહે બેઠો આંખ ધન ખોયું. બોલો આવું આંખધન નામનું અંજવાળું સસરાસર શોભી રહ્યું, દાસ તુલસી સત્ય બેઠો આંખધન ખોયું. જેને આપણને સદગુરુ મહારાજે ત્રીજું લોચન આપ્યું છે, ત્રીજું લોચન ખોલ્યું છે, જેને જ્ઞાન કહેવામાં આવે. હવે એવડું જ્ઞાનનું લોચન ખોલ્યા પછી આવો અનુભવ થાય કે આ બધું સંતો મહાપુરુષો કેવી રીતે મહેનત કરીને જશે, કેવી રીતે એમને રાત દિવસ વેઠી અને આ શાસ્ત્રના રચનાઓ કરી છે, કેવી રીતે આ ધોળ ધૂન પદ બનાવ્યા છે, તો એમાં કેવા કેવા રહસ્ય મૂક્યા છે. અને એક જ શબ્દ છે ગુરુ મહારાજે આપેલો, એમાંથી અનેક શબ્દ થાય છે. એક શબ્દમાંથી અનેક શબ્દ થાય છે, એનો પાર જ ન આવે. એમ જેમ આપણે દરિયો રહ્યો, દરિયો ગમે એટલો ડોળો તો પાર ન આવે ને, એમ આને ગમે એટલો ડોળો તો પાર નથી આવે. એવું આપણે શરૂઆત કરી દીધી અત્યારથી, પણ આપણે આયુષ્ય પૂરું થાય ને ત્યાં સુધીમાં એક ખાલી ચાંચ બોળી હોય એવું લાગે, બાકી કાંઈ હોતું લાગતું નથી. એટલું બધું નિરાત નિર્ગુણ દેશ જોજો સડી સડી, કરવા દર્શન માના રોજ શૂન્યમાં લળી લળી. હવે આપણે તો એ માનો ને આગળ એક નિરાત મહારાજ મહાપુરુષ થઈ ગયા, તેમને આ વિસ્તારમાં નિરાત સંપ્રદાય તરીકે શરૂ કર્યું. તો હવે એમાં આપણે એમ કહેવી કે નિરાત નિર્ગુણ દેશ જોજો સડી સડી, કરવા દર્શન માના રોજ શૂન્યમાં લળી લળી. નિરાત સંતોષ, આપણે કંઈક કામ કરી રહ્યા એમ થાય કે હા છે હવે નિરાશ થઈ, એમ કંઈક પ્રાપ્ત થાય ને જો આપણને નિરાશ થાય ને તો નિરાશ પાકું થઈ જાય, નકર નિરાશ નહીં, બીજી ભાતનું જ રહે. આમ અકળ વિકળ. શ્યામ શરણ ગ્રહ્યું છે જેણે, ભવમાં ભમવું નહીં તેને. શ્યામ શરણ એટલે સદગુરુ મહારાજનું શરણ જેને ગ્રહ્યું છે ને એને ભવમાં ભમવાનું નથી. કૃષ્ણ રૂપે થયા છે મહાકાળી અને પંચાળીના પૂર્યા શિર, વિના સાધને વારે સડે, આ સંતોની ભાંગે ભીડ રૂપ ધરી ધરી. હવે આમ તો કૃષ્ણ ભગવાને પંચાળીના શિર પૂર્યા, પણ આમાં તો કે કૃષ્ણ રૂપે થયા છે મહાકાળે પંચાળીના પૂર્યા શિર. આ સંતોના શબ્દ છે બધાય, એટલે એવું બધું થાય. વૈરાગના પદને વિઘન આડા ઘણા, કઠણ બંધ કામના કોખ છૂટે, કનક ને કામીની આડી સોચી શ્યામની, રામની રમત ને ઈ જ લૂંટે. ભક્તિને ભૂલી ગયો, પ્રવૃત્તિને વળી ગયો, નારીએ નેહના બાણે માર્યો, જીતી બાજી લીધી એમ હાર્યો. વૈરાગના પદને વિઘન આડા ઘણા. કોઈ પણ વૈરાગ ભક્તિનો હોય, આપણે કોઈ કામનો હોય, એમાં કંઈક થોડું ઘણું વિઘન આવે, ન આવે એવું ને આવે, પણ છતાંય હરેરી ના જવું. એ ધીમે ધીમે હાલતા રહીશું એટલે 100% કિનારો આવશે આવશે ને આવશે. અને બેહી રહીશું તોય કિનારો આવશે. એ કરતા હાલવામાં મજા રહેશે, બહુ પીડા નહીં થાય. સદગુરુ મહારાજની જય. હાજરી બોલો બધા.